સુરતમાંથી વધુ એક વખત હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે। ભોગ બનનાર વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 4 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે। આ ટોળકીમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે સુપરવાઇઝરને એક યુવતીએ રૂમમાં બોલાવ્યો હતો, જ્યાં અચાનક નકલી પોલીસ ત્રાટકી હતી અને સુપરવાઇઝરને રેપ કર્યા હોવાનું કહીને ધમકાવ્યું અને ત્યારબાદ તેની પાસેથી 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી। જો કે આ બનાવના પગલે ભોગ બનનારે સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ઉમપા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ગેંગના 5 સભ્યોને દબોચી લીધા છે। સુરતની ઉમરા પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે। સુરતના પોશ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી અને લોકોને લલચાવી પોતાની પાસે બોલાવતા હતા અને કહી શકાય કે જે પુરુષ આ મહિલાને આકર્ષિત એ ફ્લેટમાં પહોંચે એટલે કે તેના સાગરિકો પહોંચી જતા હતા, પોલીસ અને પત્રકાર બની તેનો તોડ કરતા હતા। ત્યારે એક કોન્ટ્રાક્ટરને પોતાના ફ્લેટમાં બોલાવ્યા બાદ 5 જેટલા વ્યક્તિઓ આવી ગયા હતા અને પોલીસે આ આખી ઘટનામાં કહી શકાય ગેંગને ઝડપી પાડી છે। જે કોન્ટ્રાક્ટર છે તેની પાસેથી આ ગેંગ દ્વારા 5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। કહી શકાય કે સીધી રીતે હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો। 2 મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ કહી શકાય કે 1 થી 2 વ્યક્તિઓમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ લોકો કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયા દ્વારા ફોટો મોકલી તેમને શારીરિક સંબંધમાં બોલાવતા હતા અને તે વ્યક્તિ આવ્યા બાદ પોલીસ અને પત્રકાર બની કેટલાક તેના સાગરિકો પહોંચતા હતા અને આ પ્રકારે તેઓને ઝડપી પાડી તેમના પૈસાનો તોડ કરતા હતા। જો કે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે હની ટ્રેપનો ગુનો દાખલ કરી 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી છે। કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાંથી વધુ એક વખત હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે। ભોગ બનનાર વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 4 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે। આ ટોળકીમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે સુપરવાઇઝરને એક યુવતીએ રૂમમાં બોલાવ્યો હતો, જ્યાં અચાનક નકલી પોલીસ ત્રાટકી હતી અને સુપરવાઇઝરને રેપ કર્યા હોવાનું કહીને ધમકાવ્યું અને ત્યારબાદ તેની પાસેથી 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી। જો કે આ બનાવના પગલે ભોગ બનનારે સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ઉમપા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ગેંગના 5 સભ્યોને દબોચી લીધા છે। સુરતની ઉમરા પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે। સુરતના પોશ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી અને લોકોને લલચાવી પોતાની પાસે બોલાવતા હતા અને કહી શકાય કે જે પુરુષ આ મહિલાને આકર્ષિત એ ફ્લેટમાં પહોંચે એટલે કે તેના સાગરિકો પહોંચી જતા હતા, પોલીસ અને પત્રકાર બની તેનો તોડ કરતા હતા। ત્યારે એક કોન્ટ્રાક્ટરને પોતાના ફ્લેટમાં બોલાવ્યા બાદ 5 જેટલા વ્યક્તિઓ આવી ગયા હતા અને પોલીસે આ આખી ઘટનામાં કહી શકાય ગેંગને ઝડપી પાડી છે। જે કોન્ટ્રાક્ટર છે તેની પાસેથી આ ગેંગ દ્વારા 5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। કહી શકાય કે સીધી રીતે હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો। 2 મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ કહી શકાય કે 1 થી 2 વ્યક્તિઓમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ લોકો કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયા દ્વારા ફોટો મોકલી તેમને શારીરિક સંબંધમાં બોલાવતા હતા અને તે વ્યક્તિ આવ્યા બાદ પોલીસ અને પત્રકાર બની કેટલાક તેના સાગરિકો પહોંચતા હતા અને આ પ્રકારે તેઓને ઝડપી પાડી તેમના પૈસાનો તોડ કરતા હતા। જો કે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે હની ટ્રેપનો ગુનો દાખલ કરી 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી છે। કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।